નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતીની સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ધોરણ 9 થી 12ની 162 નવી સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવશે। આના લીધે 565 નવી જગ્યાઓ પણ મંજૂરી આપી દેવામાં આવી છે। માધ્યમિક વિભાગમાં 160 સ્કૂલો શરૂ કરવામાં આવશે। 3.19 કરોડના ખર્ચે સરકારે મંજૂરી આપી દીધી છે અને આ સ્કૂલોની યાદી પણ આવી ગઈ છે। આ સ્કૂલો જો જલ્દી શરૂ કરવામાં આવે તો શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યામાં પણ વધારો થઈ શકે છે। આ સ્કૂલોની યાદી આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેવામાં આવેલી છે, તમે ત્યાં જઈને ચેક કરી શકો છો। મિત્રો, તમે સરકારી અને ગ્રાન્ટેડ વચ્ચેનો ફરક તો જાણો છો, કારણ કે સરકારી સ્કૂલોમાં છે શિક્ષણ સહાયક જે ભરતી કરવામાં આવે છે તે ક્યારેય પણ ફાજલ પડતો નથી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષણ સહાયક ફાજલ પડી શકે છે। ફાજલનું રક્ષણ તો આપવામાં આવે છે, પણ ગમે તે સ્કૂલમાં તેને મૂકી શકાય છે અને સરકારી સ્કૂલમાં ફાજલ પડવાની કોઈ શક્યતા રહેતી નથી। એટલે આ બધી સ્કૂલો જે શરૂ કરવામાં આવશે બધી સરકારી સ્કૂલો હશે। ટાટ પાસ ઉમેદવારો આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે અને નવી જે 7,500 જગ્યાઓ છે એની અંદર જગ્યામાં વધારો કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। જો જગ્યાઓમાં વધારો કરવામાં આવે તો શિક્ષણ સહાયક ભરતીમાં પણ જગ્યા વધી શકે છે અને દરેક ટાટ પાસ ઉમેદવારને ફાયદો થઈ શકે છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।